જય ઊંચડિયા હનુમાન દાદા. જ્યારે મહાભારતનું યુદ્ધ કરવું જ પડશે એવું નક્કી થઈ ગયું ત્યારે ધર્મરાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આ મહાયુદ્ધ આપણે કઈ જગ્યા ઉપર કરશું? તો ભગવાન જે અર્જુનને કહે છે કે તમે ચાલો મારી સાથે, આપણે જગ્યા જોવા માટે જવાનું છે. એમ કરતાં કરતાં અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં લઈ ગયા અને કીધું કે અર્જુન, આપણે 18 દિવસનું મહાયુદ્ધ જે છે આપણે આ જગ્યા ઉપર કરવાનું છે. તો અર્જુને કીધું કે આ જગ્યા ઉપર જ કેમ પ્રભુ? તો કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન, આ જગ્યાને નિર્દય ભૂમિ કહેવામાં આવે છે. તો અર્જુનને થોડુંક આશ્ચર્ય થયું કે પ્રભુ, આ ભૂમિ છે આપણી જીવિત ભૂમિ છે, આપણે જેવા લોકો છે, આપણે જેમ ખેતી કામ કરે છે, તો આ ભૂમિને નિર્દય ભૂમિ કેમ કહેવામાં આવે છે? તો કૃષ્ણ ભગવાને કીધું તું ચાલ મારી સાથે, એટલે હું તને બતાડું. એટલે બાજુની વાડીમાં ગયા. ત્યાં એક ખેડૂત કોસ હાંકતો હતો, એનો છોકરો પાણી વાળતો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ એક કાળા નાગ બની અને છોકરાને ડંખ દીધો. એટલે છોકરો ત્યાં મૃત્યુ પામ્યો અને મૃત્યુ પામ્યો પીડ્યો એટલે ટૂંકમાં એ નીક ફૂટી ગઈ. પછી ખેડૂત ઓલો કોસ હાંકતો તેની પાસે આવી અને કીધું કે ઓલો પાણીવાળી તમારે શું થાય? તો કે મારો છોકરો થાય. તો કે એ તો મૃત્યુ પામ્યો, એને સર્પદંશ થયો. તો ઓલો ભાઈ તો ખીજાણો, એ કે સાલો થોડો વહેલો મરી ગયો, કે મોડો મર્યો તો મારું પાણી તો પૂરું થઈ જાત, ને ક્યાં મર્યો કે પીડ્યો, મારો પાળો ફોડી નાખ્યો, નીક ફોડી નાખી. એમ કરી અને નીક સરખી કરી અને મૃતદેહ જે છે પાળા ઉપર મૂકી દીધો, જેથી પાણી વહી ન જાય. એમ કરી એ તો કોસ આપવા માંડ્યો. અર્જુનને થોડુંક વિચિત્ર લાગ્યું કે આ કેવું બાપ કહેવાય. હવે ત્યાંથી ભગવાન કે હવે આગળ ચાલો. એમ કરતાં કરતાં એ રસ્તામાં જતા હતા ત્યાં એક બેન ભાત લઈને આવતી હતી. તો એને કીધું કે વાડીમાં કોસ હાંકે છે અને પાણી વાળે છે, તમારે શું થાય? તે બેને કીધું કે કોસ હાંકે એ મારા સસરા છે, અને પાણી વાળે એ મારો ઘરવાળો છે. કે તમારા ઘરવાળાને સર્પદંશ થયો એટલે મૃત્યુ પામ્યો છે. તો બાઈ તો ત્યાં ઝાડવા નીચે બેસી બધું ભાત ખાઈ ગઈ અને પોતાના સુડલા હતા એ અહીંયા જમીનમાં દાટી દીધા. તો કૃષ્ણ ભગવાને કીધું કે બેન, આવું કેમ કર્યું તમે? તો કે હવે એ મરી ગયો તો રોવું તો પડશે, તો કે ભૂખ્યા ભૂખ્યા થોડું રોવાય, અને મારે બીજા ઘરે જવું પડશે, તો આ સુડલા મારા કામ લાગી જાય ને એટલે દાટી દીધા, જાઓ ત્યારે લેતી જઈશ. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું જોયું? તો કે હા. પછી ત્યાંથી ઘરે ગયા એમના, ત્યારે મા દીકરી બે બેઠા હતા અને દરનું દળતા હતા. તો ભગવાને કીધું કે જે વાડીમાં કોસ હાંકે અને પાણીવાળે તમારે શું થાય? તેની મા બોલી કે કોસ હાંકે મારો ઘરવાળો છે અને પાણીવાળો મારો દીકરો છે. તો તમારા દીકરાને સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો છે. તો એની માએ એની દીકરીને કીધું કે બેટા, થોડુંક ઓછું દરનું કરજે, સાંજે તો તારા ભાઈનો નહીં રસો બનાવી પડે, એ મરી ગયો એટલે. તો ભગવાન અર્જુન કહે કે ભગવાન આ બધું શું છે કે મરી ગયો તો એના કોઈના મનમાં નથી, ના દરણાની રોવે છે. ભગવાન પછી ત્યાં આગળ ગયા અને 10 જણાને ભેગા કર્યા અને કીધું કે ભાઈ, અમારે આ જગ્યા ઉપર મહાભારતનું યુદ્ધ કરવું છે, તો તમે ભાડું શું લેશો? તો બધા લોકો કહે કે ભાઈ, આમાં તમે યુદ્ધ કરો તો કેટલા લોકો મૃત્યુ પામશે? ત્યાં કૃષ્ણ ભગવાને કીધું દરરોજના 5000 લોકો મૃત્યુ પામશે. તો ગામ લોકો કે ભાઈ 5000 મૃત્યુ પામે તો એ તો અમારા ખાતરમાં કામ લાગશે, એનું અમે ભાડું નહીં લઈએ, પણ 5000થી વધારે મરશે તો તમારે એનું ભાડું દેવું પડશે, અને 5000 સુધી તો અમારા ખાતરમાં કામ લાગી જશે. તો અર્જુનને તો આશ્ચર્ય થઈ ગયું કે પ્રભુ, આમાં કોઈનામાં દયા જ નથી. એમ કરતાં કરતાં આગળ હાલ્યા તો એની પ્રભુએ અર્જુન ઉપર થોડીક એની અસર મૂકી. એટલે અર્જુન ભગવાનને ઊંધતું કરવા માંડ્યા અને બાંધવા માંડ્યા અર્જુન ભગવાન સાથે. હવે કુરુક્ષેત્રની હદ વટી ગયા પછી અર્જુનને અફસોસ છે કે પ્રભુ, આ હું મેં તમારી સાથે કર્યું કે હું તમારે બાંધવા માંડ્યો, તમને જે મન ભાવે એમ કહેવા માંડ્યો. ત્યારે ભગવાને કીધું કે અર્જુન, 18 દિવસ આ જ થવાનું છે. બાપ દીકરો, ગુરુ શિષ્ય, ભાઈ ભાઈ, કોઈ વચ્ચે કંઈ પણ દયા જ નહીં આવે અને ધમાસાણ યુદ્ધ થશે સાહેબ. એટલે જ આજનું કુરુક્ષેત્ર જે છે એને નિર્દય ભૂમિ કહેવામાં આવે છે અને મહાભારતનું યુદ્ધ એ જગ્યા ઉપર થયું હતું. અસ્તુ.